સાધનો એનઓસી સહિત સરકારની મંજૂરી વગર ચાલતા વ્યવસાયોને સીલ કરવાની કાર્યવાહી મામલતદારની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવી છે, ત્યારે વધુ એક 4 માળના બાંધકામની બિલ્ડિંગને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી। દાહોદ શહેરમાં ફાયર સેફટીના સાધનો એનઓસી સહિત સરકારની મંજૂરી વગર ચાલતા ધંધા રોજગાર તેમજ વ્યવસાયોને સીલ કરવાની કાર્યવાહી મામલતદારની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવી રહી છે, ત્યારે વધુ એક 4 માળના બાંધકામની બિલ્ડિંગને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત એક હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। રાજકોટની ગેમિંગ ઝોનની ઘટના બાદ એકાએક હરકતમાં આવેલ દાહોદ શહેર વહીવટી તંત્ર દ્વારા એક પછી એક ગેમિંગ ઝોન, હોસ્પિટલ સહિતના વ્યવસાયોને ફાયર સેફટી એનઓસી તેમજ બેદરકારી દાખવતા ગેમિંગ ઝોન, હોસ્પિટલો સહિત વ્યવસાયોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક સંસ્થાને સીલ કરવાની કાર્યવાહી દાહોદ મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એજ્યુનોવા નામની સંસ્થા દ્વારા 4 માળની બિલ્ડિંગ ઊભી કરી દેવામાં આવી હતી, જેમાં નગરપાલિકાની મંજૂરી પણ મેળવવામાં આવી ન હતી, ત્યારે આ સંસ્થા દ્વારા દાહોદ નગરપાલિકાની કોઈ પણ મંજૂરી વગર 4 માળની બિલ્ડિંગનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે દાહોદ નગરપાલિકાની પણ ગંભીર ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં આ એજ્યુનોવા નામની સંસ્થા દ્વારા પાલિકાની મંજૂરી વિના 4 માળની બિલ્ડિંગનું નિર્માણ કરી દીધું અને પાલિકાને ગંધ સુધી ન આવી હોય। આ ઉપરાંત દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ એક નર્સિંગ હોમમાં પણ દાહોદ મામલતદારની ટીમે તપાસ હાથ ધરતા જેમાં પણ ક્ષતિ જણાતા મામલતદારની ટીમ દ્વારા નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો કરવાનું જણાવાયું છે।